કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ સુરતમાં આવ્યા હતા અને તેઓએ સુરતમાં મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું। સુરત મહાનગરપાલિકા વિવિધ ઝોનમાં તૈયાર વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા સાકાર થનાર પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટનું સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। પ્રોજેક્ટ લઈને આવતા હતા પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરને તે વખતે 13 મિનિટ આપવામાં આવી હતી। તો 13 મિનિટમાં પણ આ સુરતના વિકાસનો એ દ્રશ્ય આદર્શ કરી શક્યા નહોતા અને બતાવવાનો જે પ્રયત્ન હતો તે સાયકલ સ્ટેન્ડ કહેવાતો કોઈ નાના પ્રોજેક્ટ પાછા 13 મિનિટમાં લીધા જ નથી। તો સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ એ આખા દેશને જે મેસેજ એ કમિટી મારફતે પણ અને લોકોને જે માહિતી મળે છે એને આધારે પણ થાય છે। અને જ્યારે જળશક્તિ મંત્રાલયની જવાબદારી મળી ત્યારે ત્યાંના અધિકારીઓને મેં જ્યારે સુરતની વાત કરી કે આવનારા 50 વર્ષ માટે પીવાનું પાણી જે પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટરવેઝ ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ એ પાણીની વ્યવસ્થા 50 વર્ષની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે। આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી। આવી દીર્ઘદ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ કામ કરતા આવે છે। સાથે સાથે આપણે જોયું હતું કે 2007માં 7 લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારોની અંદર અંદાજન હશે કે વેટ તરફ કેટલાક ઘરોમાં તો 20 ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા। આજે જે આયોજન થયું છે એમાં 10 લાખ ક્યુસેક પણ પાણી આવશે તો પણ આ કોઈ પૂર નહીં આવે એ વાત પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને મૂકી હતી। આ એવું એક પહેલું શહેર છે કે જેને દુનિયામાં 10 લાખ ક્યુસેક પાણી આવે તો પણ પૂરથી આ શહેરને નુકસાન ન થાય એનું આયોજન પણ એ સુરત મહાનગરપાલિકાએ કર્યું છે। આપણે એમાં જોયું હશે કે ખૂબ વરસાદ દરેક જગ્યાએ પડ્યો, કોઈ જગ્યાએ જાનહાનિ થઈ, કોઈ જગ્યાએ ઘર વકરી વહી ગઈ, કોઈ જગ્યાએ પશુધન વહી ગયું, અનેક પ્રકારની હાનિ થઈ। પરંતુ સુરત મહાનગરપાલિકામાં ખાડીઓમાં પણ પૂર આવ્યા, એના કારણે કેટલાક લોકોને ત્યાં એન્ક્રોચમેન્ટ હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા, એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા, પરંતુ કોઈ જાનહાનિ ન થાય એના માટેના પ્રયત્ન થયા। એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું, પણ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો, ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે બગાડી રહ્યું હતું, ત્યારે રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો, સૌ અધિકારીઓ, સૌ પદાધિકારી અને કમિશનર અને અધિકારીઓ સહિત બધાએ એ ખડે પગે કામ કર્યું। એ કામ પણ વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે।